ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર નવા દિવસની શરૂઆત પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, ત્યારે તારો પ્રકાશ પ્રભાતના જેવો થશે ને તારું આરોગ્ય જલ્દી થશે, તારું ન્યાયપણું તારી આગળ ચાલશે અને યહોવાનું ગૌરવ તારો પીઠ રક્ષક થશે. યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 58મો અધ્યાય અને 8મી કલમ. આજનો વિચાર, ખ્રિસ્તમાં અતિ પ્રિયવાળા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના તારણ સાધક નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ સાથે ઢેરો હાર્દિક શુભેચ્છા પાઠવું છું. 8મા વચનથી લઈને 12મા વચન સુધી જે ખાતરી આપવામાં આવી છે એ ખરેખર બહુ જ અદ્ભુત જેવી છે. એક એક સેન્ટન્સ, એક એક વચન અને એક એક બાબત જે લખવામાં આવી છે એ ઈશ્વરે ઓલરેડી આપણને આપી જ દીધું છે. પણ એ માટે ઉપરના બે વચન, એટલે કે વચન 6 અને 7માં જે કહેવામાં આવ્યું છે તે સાંભળવું, માનવું અને પાળવું પડે, જે અંગે આપણે થોડાક દિવસથી જોઈ રહ્યા છે. અને હા, તે તો ઉપવાસના સંદર્ભમાં કહેવામાં આવ્યું છે, જે આપણ માણસોની સમજણ પ્રમાણે નહીં, અપિતુ ઈશ્વરને પસંદ પડે એમ હોય. કલમ 6 અને 7 મુજબ ઈશ્વર જે ઉપવાસ પસંદ કરે છે તેની સંક્ષિપ્ત યાદી અને વળી વચમાં આવતા કેટલાક પ્રશ્ન પણ મૂકીશ. જોઈએ. દુષ્ટતાના બંધનો છોડવા, ઝૂંસરીના જોતર છોડવા, દબાયેલાને મોકળા કરી વિદાય કરવા, સર્વ ઝૂંસરીને ભાંગી નાખવી. બંને વચનની મધ્યમાં પણ ઈશ્વર વળી પ્રશ્ન પૂછે છે કે જે ઉપવાસ હું પસંદ કરું છું તે શું એ નથી? વળી પાછા આ પસંદગીની જે યાદી છે એને લંબાવતા આગળ વચનમાં કહેવામાં આવ્યું છે એ પ્રમાણે કે ભૂખ્યાઓને તારી રોટલી વહેંચી આપવી, ભટકતા ગરીબોને ઘેર લાવવા. વળી પાછો આ બે બાબત કહીને પછી પ્રશ્ન આવે છે અને પૂછે છે, શું એ ઉપવાસ નથી? યાદી હજી આગળ વધે છે અને આગળ જાય છે. નગ્નને જોઈને તારે તેને વસ્ત્ર પહેરાવવું, તારા બંધુઓથી મોહ સંતાડવું નહીં. બંને વચનોમાં આવતા પ્રશ્નોને ફરી એકવાર મૂકીશ તો યોગ્ય ગણાશે. અને તે તો આ છે, હું જે ઉપવાસ પસંદ કરું છું તે શું એ નથી? શું એ ઉપવાસ નથી? એટલે ઉપવાસ આપણ માણસોની દ્રષ્ટિએ નહીં, સમજણ પ્રમાણે પણ ઈશ્વરને જે ગમે છે, પસંદ પડે છે એ કેવા હોય એનું સંક્ષિપ્તમાં ત્યાં વર્ણન કરવામાં આવ્યું છે. અને હવે આપણી સમજણ, આપણી માન્યતાઓ સાથે પ્રામાણિકતાથી આ બાબતોને સરખાવીએ અથવા તો તુલનાત્મક અવલોકન કરીએ તો હું સ્પષ્ટપણે બે ઝીઝક કહી શકીશ અને આપ સર્વ પણ મારી સાથે એટલા જ સહમત થશો કે પરિણામ 0, આપણી તરફનું પરિણામ 0 આવશે. તો પછી વચન 8માં જે બાબતો અને ખાતરી આપવામાં આવી છે, જે આજનું આપણું વચન છે, તે ક્યાંથી આપણામાં પ્રદીપ્ત થાય? આપણે શરત પૂરી કરી જ નથી તો જે અપેક્ષિત ઇનામ આપણે જેની અપેક્ષા આપણે રાખીએ છીએ એ પણ ક્યાંથી મળે? તેમ છતાં ઈશ્વર આપણા પર બહુ જ પ્રેમ કરે છે અથવા રાખે છે અને ચાહે છે
હજી જે કંઈ થોડો સમય આપણી પાસે બચ્યો છે એમાં બધું સુધારી લઈએ, સમારી લઈએ. બાકી ઈશ્વરે તો ઓલરેડી આપી જ દીધું છે. ખાતરીબદ્ધ વચન, ત્યારે જે વચનની શરૂઆત થાય છે આજનું, શરૂઆતમાં શબ્દ છે ત્યારે. શું? તારો પ્રકાશ પ્રભાતના જેવો થશે, તારું આરોગ્ય જલ્દી થશે, તારું ન્યાયપણું તારી આગળ ચાલશે, યહોવાનું ગૌરવ તારો પીઠ રક્ષક થશે. આ સંદર્ભમાં વિચારજો અને સમજો કે આપણી ગેરસમજણમાં દંભ અને આડંબરની છેતરામણી વૃત્તિને કારણે અત્યાર સુધી મેં, તમે, આપણે કેટલું બધું ગુમાવ્યું છે. વધુ આવતીકાલે જોવા માટે પ્રયાસ કરીશું. પ્રભુ સમજવા પણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમારી ગેરસમજણ અને માન્યતા સાથે દંભીને માત્ર દેખાડો કરવાની વૃત્તિને કારણે અત્યાર સુધી અમે ઘણું બધું ગુમાવ્યું છે, કિંતુ કશું પ્રાપ્ત કર્યું નથી જે તમે અમારા માટે રાખી જ મૂક્યું છે. કૃપા કરી અમને જગતનું રૂપ ધરેલા એવા દંભી આડંબરી નહીં, પણ અમે જેવા છીએ તેવા રહેવા અને એ દ્વારા બતાવવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ખાસ કરીને પ્રભુની દયામાં 46 વર્ષ પૂર્ણ કરીને આજે 47મા વર્ષમાં પ્રવેશ પામ્યો છું. પ્રભુને અત્યાર સુધીની કૃપાના માટે પુષ્કળ આભાર માનતા બાકીનું જે કંઈ પણ જીવન છે એ પણ તેમના મહિમા અર્થે વપરાય માટે ખાસ મારા માટે, સેવાઓ માટે, પરિવાર માટે પ્રાર્થના કરશો. ધન્યવાદ.